મિત્રો આજ આપણી ઓલે પારસભાઈ પણ આવી ગયા છે, જોઈ શકો છો. આપણે એક વખત એની ઓલે આપણે સેટઅપ નું રિવ્યુ લેવા ગયા હતા, એ ભાઈ આવી ગયા છે. કેમ છે પારસભાઈ? મજામાં. કેમ છે તમારા કબૂતરમાં? મસ્ત મિત્રો. તો હમણાં કેવિનભાઈ આવ્યા અહીંયા આપણે સેટઅપ નું રિવ્યુમાં. તો મિત્રો બધાએ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો, મસ્ત મજાની કમેન્ટ પણ કરી નાખજો. મિત્રો આપણે પણ સેટઅપ ની નીચે આવી ગયા છે ને પારસભાઈ પણ સેટઅપ ની નીચે આવી ગયા ને જોઈ શકો છો. એ કબૂતર ને માંડવી નીરે છે, જોઈ શકો છો તમે. નીરે છે ને ભાર્ગવભાઈ તમે વેફર હું કેમ નીરો ને? હે ઈ જો વેફર ફેંકવે છે, આમ જો અહીંયા પીડી છે, અહીંયા છે વેફર ફેંકવે. એને એમ કે કબૂતર વેફર ખાય ભાઈ? ન ખાય. જો કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો તો તમારું સ્વાગત છે ફરી એકવાર મારા નવા વ્લોગમાં. તો આજે આપણે આપણા સેટઅપનું રિવ્યુ લઈશું. જોઈ શકો છો આપણું કંઈક સેટઅપ આવું છે. આપણે ઉપર ચડવા માટે લેહણી પણ હારી કરી નાખી છે બેગ. તો આપણે આ સેટઅપ ઉપર જઈને રિવ્યુ લેવાનું છે. તો આપણે સેટઅપની અંદર ઈંડા ને બચ્ચા ને એવું નવું શું છે, આપણે ઘણા સમયથી રિવ્યુ નથી લીધું. તો આજે આપણે ઉપર જઈને સેટઅપની અંદર ઈંડા ને બચ્ચા ને એવું કાંઈ નવું છે કે નહીં, તો આપણે ઉપર જઈને એવું બધું જોઈશું. ને આપણે અહીંયા ઓરા આવ્યા હતા, આપણા કબૂતર જોઈ શકો છો બધા ઉપર વ્યા ગયા છે ને થોડાક જ અહીંયા બેઠા છે ને બીજા અંદર બેઠા છે, બાકી થોડાક ઉપર વ્યા ગયા છે. તો હવે આપણે જઈએ સેટઅપની ઉપર ને સેટઅપનો રિવ્યુ લઈ લઈએ. મિત્રો આજ આપણી ઓલે પારસભાઈ પણ આવી ગયા છે, જોઈ શકો છો. આપણે એક વખત એની ઓલે આપણે સેટઅપનો રિવ્યુ લેવા ગયા હતા, એ ભાઈ આવી ગયા છે. કેમ છે પારસભાઈ? મજામાં. કેમ છે તમારા કબૂતરમાં? મસ્ત મિત્રો. તો હમણાં કેવિનભાઈ આવ્યા અહીંયા આપણે સેટઅપ નું રિવ્યુમાં. તો મિત્રો બધાએ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો, મસ્ત મજાની કમેન્ટ પણ કરી નાખજો. તો આજે આ પારસભાઈ પણ આપણા કબૂતર જોવા આવી ગયા છે, જોઈ શકો છો. આપણા કબૂતર આવી રીતના કંઈક છે ને એ પણ આપણા સેટઅપની ઉપર જાય છે ને કબૂતર ને એવું બધું જોશે. તો આપણે થોડાક દી પહેલાં આપણે એક વ્લોગ મેક્યો હતો, જેમાં આપણે એના સેટઅપનું રિવ્યુ લેવા જતા ઈંડા અને બચ્ચાને આપણે આ સેટઅપનું રિવ્યુ જોયું હતું. તો આજે એ પણ આવી ગયા છે આપણી ઓલે સેટઅપનું રિવ્યુ લેવા. તો આજે એને એ પણ ઉપર જઈને આપણે ઈંડા અને બચ્ચાને એવું સેટઅપનું જોશે. તો હવે આપણે જઈએ સેટઅપની ઉપર ને પહેલાં આપણે રિવ્યુ લઈ પછી એને કહી તો એ જોઈ આવે બધું. ને અહીંયા ભાર્ગવભાઈ પણ આવી ગયા છે. તમે શું કરવા આવ્યા ભાઈ અહીંયા? હવે આપણે જઈએ સેટઅપની ઉપર ને આપણે કંઈક આવી રીતની લેહણી હારી કરી નાખી છે. તો આપણે પારસભાઈએ કીધું એમ આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ને એક મસ્ત મજાની કોમેન્ટ પણ કરી નાખજો. તો આપણે આવી ગયા છીએ સેટઅપની ઉપર, જોઈ શકો છો. આવી રીતના આપણે કંઈક સેટઅપ છે ને આપણા કબૂતર જોઈ શકો છો બધા જ અહીંયા ઉપર વે ગયા છે. જુઓ તમે, આપણે ઉપર આવ્યા હતા બધા જ કબૂતર ઉપર વે ગયા છે, જોઈ શકો છો તમે. આપણા કબૂતર બધા ઉપર વે ગયા છે ને આવી રીતનો કંઈક આપણો સેટઅપ છે, જોઈ શકો છો તમે. આ સેટઅપ તો તમે જોયો હશે ઘણી વાર વ્લોગમાં. તો થોડા કબૂતર અંદર છે. તો આપણે સેટઅપનું રિવ્યુ લઈ લઈએ. તો આપણે આ બાજુ જોઈએ તો આ બાજુ જોઈ શકો છો બધા જ ખાના ખાલી છે. જુઓ તમે, આ 2 કેરેટ છે પણ બે કેરેટ બધા જ ખાલી છે. જુઓ તમે. ને આપણે આ ઉપર જોઈએ એ પ્રમાણે જોઈ શકો છો આ ખાનુંમાં માળો બનાવેલ છે ને ઈંડા પણ હતા, પણ હવે આપણે કબૂતર એક મરી ગયું છે આ ખાનાની અંદરથી. તો એના ઈંડા આપણે બીજા ખાનાની અંદર ટ્રાન્સફર કરી નાખ્યા છે. તો આ ખાનામાં જોઈએ તો આ ખાનામાં હળિયું ભેગી કરેલી છે ને કાંઈ છે તો નહીં અંદર. પડક્યાના ખાનામાં જોઈએ તો આની અંદર જોઈ શકો છો બચ્ચા છે કે નહીં કે ઈંડા છે, આમ આપણે જોઈ લઈએ જરીક કબૂતરને ઊંચું કરી. તો આપણે જોઈ લઈએ જરીક. જો આ કબૂતર બેક ડેન્જર હોય એવું લાગે છે. તો આપણે પહેલાં આને બહાર મૂકી દઈએ. જો આવી રીતના આપણે કંઈક એને બહાર મૂકી દઈએ. તો જો એ બીતું પણ નથી. ને આ ખાનાની અંદર જોઈ શકો છો 2 બચ્ચા થઈ ગયેલા છે ને આપણે આ ખાનાની અંદર જોયું એ પ્રમાણે એક કબૂતર મરી ગયું હતું. તો એનું ઈંડું પણ આમાં ટ્રાન્સફર આપણે કર્યું છે ને કબૂતરી પણ જોઈ શકો છો આવી ગઈ છે પાછા બચ્ચા ઉપર બેહવા. તો હવે આપણે બીજા ખાનાની અંદર જોઈએ તો આ ખાનાની અંદર આપણે એક કબૂતર બેઠું છે, એની અંદર પણ ઈંડા કે બચ્ચા એવું કંઈ છે કે નહીં આમ જોઈએ તો આ કબૂતર પણ ડેન્જર લાગે છે આપણને બેક. તો આપણે પણ આને જરીક બારે મેકી દઈએ. જો તમે આવી રીતનું કંઈક કબૂતર છે કાબરો. જો એ પણ અહીંયા બેહવા આવી ગયું છે. તો આની અંદર પણ 3 ઈંડા છે. તમને એમ થતું છે કે 3 ઈંડા કેમ? તો આપણે આની અંદર એક કબૂતરે 2 ઈંડા આપ્યા હતા તો એ કબૂતર મરી ગયું છે. તો એક ઈંડું આપણે આની અંદર ટ્રાન્સફર કર્યું છે ને એક ઈંડું આની અંદર ટ્રાન્સફર કરી નાખ્યું છે આપણે. તો આની અંદર પણ 3 ઈંડા થઈ ગયા છે ને માળો પણ બનાવેલો છે ને હવે થોડાક ટાઈમમાં આની અંદર પણ બચ્ચા થવાના છે. તો હવે આપણે બીજા ખાનાની અંદર જોઈએ તો આની અંદર જોઈ શકો છો એક કબૂતરી બેઠી છે. તો આપણે આને જરીક ઊંચી કરીને જોઈ લઈએ. ઈંડા ને બચ્ચા જો આ ડેન્જર છે, આપણને મારે છે બહુ. તો આપણે આને પણ જરીક ઓલી કરીને જોઈ લઈએ. આને પણ બહાર મૂકી દઈએ.
જો એ પણ ઉપર વી ગયા છે, જોઈ શકો છો બધા જ કબૂતર ઉપર વી ગયા છે. જો તમે અહીંયા ઉપર બેઠા છે બધા. તો આની અંદર પણ જોઈ શકો છો 3 ઈંડા છે. જુઓ તમે, તો આની અંદર પણ એક ઈંડું આપણે ટ્રાન્સફર કરેલું છે. ઈંડા તો એના 2 જ હતા, કારણ કે કબૂતર મરી ગયું તો એ ઈંડા ઉપર બેસતું નહોતું, એટલા માટે આપણે ઈંડું ટ્રાન્સફર કરી નાખ્યું. તો હવે આપણે આ ખાનામાં જોઈએ તો આ ખાનાની અંદર જોઈ શકો છો કબૂતરી બેઠી છે, અને અંદર ઈંડા બચ્ચા એવું કંઈ છે કે એમ જોઈ લઈએ આપણે. જો આપણને મારવાનું ઓલું કરે છે, તો આને પણ આપણે થોડીક વાર બહાર મૂકી દઈએ. તો એ પણ ઉપર વી ગઈ છે. આપણા બધા કબૂતર ઉપર બેઠા છે. જુઓ તમે, જો આ પાછી અંદર આવવાનો પ્રયત્ન કરે છે. એ પહેલાં આપણે જોઈ લઈએ અંદર. તો અંદર જોઈ શકો છો એક બચ્ચું છે ને માળો બનાવેલો છે, બીજું તો કાંઈ છે નહીં. ને આ કબૂતર જો અંદર આવે છે, તો અંદર પણ આવી ગયું છે. ને આપણે આ ખાનાની અંદર જોયું તો આપણે ઓળખરે જોયું છું એ પ્રમાણે આની અંદર 7 ઈંડા હતા. તો આ ખાલે બચ્ચા ચાકે નહીં આપણે જોઈ લઈએ જરીક. તો આને આપણે પેલા બહાર કાઢી. જો આપણને મારે છે, આને પણ આપણે બહાર મૂકી દઈએ. તો એ પણ ઉપર વી ગયું છે ને આ બધા હજી ખાનાની અંદર આવવાનો પ્રયત્ન કરે છે. જુઓ તમે, જો આપણે 2 અંદર આવવાનો પ્રયત્ન કરે છે. જો એ પણ અંદર આવી ગયું છે. જુઓ અહીંયા, ને આ પણ અંદર આવવાનો પ્રયત્ન કરે છે. તો આની અંદર આપણે જોયું ઓળખરે જોયું એ પ્રમાણે. તો જુઓ અત્યારે તો કાંઈ છે નહીં ને આની નીચે જોઈ તો જો બહુ ડેન્જર લાગે છે, આપણને શ્વાસ મારવાનો પ્રયત્ન કરે છે. તો હવે આપણે આને ઉપર મૂકી દઈએ. જો આપણા કબૂતર બધા ઉપર છે અત્યારે. ને આની અંદર જોઈ શકો છો હજી 5 ને 5 ઈંડા છે. જોઈ શકો છો માળો પણ બનાવેલો છે. હજી કાંઈ બચ્ચાને એવું કંઈ થયું એવું લાગતું નહીં આપણને. તો આપણે બીજા ખાનાની અંદર જોઈએ તો આ ખાનાની અંદર જુઓ તમે, અત્યારે 2 કબૂતર છે અંદર. એની અંદર ઈંડું છે એવું લાગે છે. આપણે તો જોઈ જરીક. તો આપણે એને બહાર કાઢીને જોવાનો પ્રયત્ન કરીએ. તો આવી રીતનું કંઈક કબૂતર છે. તો આપણે એને ઉપર જવા દઈએ. જો એ બધા જ કબૂતર આપણા ઉપર વી ગયા છે. તો હજી એક એની અંદર છે, તો આપણે એને પણ બહાર કાઢી લઈને જોઈ શકો છો એક ઈંડું આપણને બતાય છે, માળો પણ બનાવેલો છે. તો હવે આ કબૂતરને આપણે બહાર નથી કાઢતા, એક ઈંડું છે એમ આપણને ખબર પડી ગઈ હવે. તો પડખ્યાના ખાનામાં જોઈએ તો એની અંદર અત્યારે કાંઈ છે નહીં. એની ઉપલા ખાનામાં જો એક કબૂતરો બેઠો છે, ને આની અંદર પણ એક કબૂતર છે. જો એની નીચે પણ ઈંડા બતાય છે. તો આપણે એને પણ બહાર કાઢીને જોઈએ કે બચ્ચા છે કે નહીં બીજા. જોઈ શકો છો આવી રીતનું કંઈક કબૂતરી છે. તો આપણે એને પણ ઉપર મૂકી દઈએ. જોઈ શકો છો આપણા કબૂતર હવે તો બધા જ ઉપર વ્યા ગયા છે એવું લાગે છે આપણને. જુઓ તમે, અત્યારે બધા જ કબૂતર ઉપર વ્યા ગયા છે ને બી પણ કાપ ઉગી ગયો છે. જોઈ શકો છો. તો આની અંદર આપણે ઈંડા છે કેમ જોઈ લઈ. તો આની અંદર જોઈ શકો છો આપણે 3 ઈંડા છે. તો એ ઈંડું એક આપણે આની અંદરથી આમાં ટ્રાન્સફર કરેલું છે ને માળો પણ બનાવેલો છે. ને જોઈ શકો છો આવી રીતનો કંઈક આપણો સેટઅપ છે. ને આપણા કબૂતર પણ બધા જ ઉપર વી ગયા છે. જુઓ તમે મિત્રો, તો મિત્રો આપણે સેટઅપનું રિવ્યુ લઈ લીધું છે ને આપણે હવે સેટઅપની નીચે જઈએ ને આપણા કબૂતરને થોડીક સણ પાણી ને એવું કંઈક નાખી દઈએ નીચે જઈને. તો હવે જઈએ આપણે સેટઅપની નીચે. ને આ જોઈ શકો છો આપણા પારસભાઈ ને ભાર્ગવભાઈ 2 આમ ઉપર આવવાનો પ્રયત્ન કરે છે. ભાર્ગવભાઈ જો ઉપર આવું છે તમારે ભાઈ હે. ને પારસભાઈ ને આપણું સેટઅપનું રિવ્યુ લેવા આવ્યા છે. તો આપણે એને પણ કહીએ કે તમે સેટઅપ ઉપર આવીને બધી રિવ્યુ લઈ લો. મિત્રો હવે આપણે સેટઅપની નીચે આવી ગયા છીએ ને હવે જોઈ શકો છો પારસભાઈ આપણે સેટઅપ ઉપર ગયા છે. તો સેટઅપનું રિવ્યુ લેવા ગયા છે. તો આપણે એને પૂછી કાંઈ તો અંદર તમને કંઈ જોવા મળ્યું કે ન મળ્યું? ઈંડા છે અંદર. તો પારસભાઈ આપણને રિવ્યુ આપે છે. જો કબૂતર પણ બહાર કાઢે છે. આપણા પારસભાઈ પણ જોઈ શકો છો આપણા સેટઅપનું રિવ્યુ લેવા ઉપર વી ગયા છે. ને જોઈ શકો છો એ કબૂતર પણ બહાર કાઢે છે. જુઓ તમે, તો બીક લાગતી નહીં ને ભાઈ. તો જો એ કબૂતર બહાર કાઢે છે. એની અંદર બચ્ચા છે એટલે ડેન્જર છે એવું લાગે છે. તો એની અંદર બચ્ચા છે એટલા માટે ડેન્જર લાગે છે. તો કેવોક છે સેટઅપ અમારો પારસભાઈ? મસ્ત મજાના મિત્રો, ઉપર પણ હંધાય કબૂતર આવી જતા. તો મિત્રો પારસભાઈ આપણા સેટઅપનું રિવ્યુ લે છે ને હવે આપણે થોડીક વારમાં આપણા કબૂતરને સણપાણી કરવા નીચે લાવી નાખી. ને પારસભાઈ મિત્રો આપણે પણ સેટઅપની નીચે આવી ગયા છે ને પારસભાઈ પણ સેટઅપની નીચે આવી ગયા ને જોઈ શકો છો એ કબૂતરને માંડવી નીરે છે. જોઈ શકો છો તમે. તો આપણા કબૂતર થોડાક નીચે આવ્યા છે સણવા ને બીજા જોઈ શકો છો ઉપર છે. એ ધીમે ધીમે નીચે આવવાનો પ્રયત્ન કરે છે ને થોડાક આપણા નીચે આવી ગયા છે.
તો પાણી ને સણ ને એવું ખાય છે ને પારસભાઈ જુઓ તમે અહીંયા દાણા તો આપણા કબૂતર જુઓ પાણી પણ પીવે છે ને દાણા પણ ખાવા આવ્યા છે ને થોડાક ઉપર પણ છે. મિત્રો આપણે નીચે કબૂતરને સણ નીચતા હતા કાંઈક આમ આવ્યું તો જોઈ શકો છો આપણા કબૂતર ઉડી ગયા છે બધાય ને પારસભાઈ સણ નીચતા મિત્રો કાંઈક આવ્યું તો આ હંધા કબૂતર ઉડી ગયા જોશો અમુક અહીં બેઠા હે થોડાક અહીંયા બેઠા છે ને થોડાક ઉડી ગયા છે જો અહીંયા મિત્રો આપણે આ સેટઅપનું રિવ્યુ લીધું ને આપણા કબૂતર જોઈ શકો છો આવી રીતના બેઠા છે ને દી પણ જોઈ શકો છો હાવ આથમમાં આવી ગયો છે ને હાંસ પડવા આવી ગઈ છે. તો ધીરે ધીરે આપણા કબૂતર બધા જ પોતપોતાના ખાનામાં ગળી જાય ને આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો વ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચેનલને કરતા રહેજો ને મળીએ આપણે પાછા આપણા નવા વ્લોગમાં ને પારસભાઈ પણ જોઈ શકો છો અહીં એક કબૂતર પકડીને આવી ગયા છે. મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ને હવે આપણે આને ઉડાડી દઈએ. જો કબૂતર પણ ઉડાડી દીધું છે ભાઈ ને હવે એ પણ પોતપોતાના ખાનામાં ગળી જાય ને હવે આપણે મળીએ આપણા નવા વ્લોગમાં ને તમે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને એક મસ્ત મજાની કમેન્ટ પણ કરતા રહેજો આપણા કબૂતર વિશે. તો હવે આપણે મળીએ પાછા આપણા નવા વ્લોગમાં.